બંને હાથ ઉપર. હવે ખુરશી પર બેસીએ. વાહ, શું નજારો છે. સરસ. 1 કલાક સુધી બેસીએ. ચાલો ને કઈ નહીં. વાર્તા કરો, વાર્તા મજા આવશે. સાંભળીએ કરો. ચાલો ઉભાથી ગઈ. સરસ, બહુ સરસ સ્કેચીસ કર્યા. હવે આપણે યોગાસનો કરશું. પેલા ઉભીના આસનો છે. તમે મિત્રો અહીં બાજુમાં ઉભા છે. હું સુધતા જરૂર પડશે ત્યાં આપીશ. બંને હાથ ઊંચા લઈ જઈને ધીમે તમારા આખા શરીરને પગના પંજા ઉપર ઊંચા કરો. તમારી કેપેસિટી અનુસાર આ અંતિમ સ્થિતિમાં રહો. આકાશને ધક્કો મારો. ઊંચું ઊંચું આકાશ. અને શ્વાસ છોડતા છોડતા પાછા નીચે આવો અને બંને હાથ સાઈડમાંથી ધીમેથી નીચે. હવે બીજું આસન વૃક્ષાસન. વૃક્ષ એટલે ઝાડ. તમારો ધ્યાન એક સ્થાન કરો. તમારો જમણો પગ વારીને પેરીને જમીન ઉપર મૂકો અને શ્વાસ લેતા લેતા બંને હાથ ઊંચા કરીને ઉપર નમસ્કારની મુદ્રા સાથે 5 થી 10 સેકન્ડ આ અંતિમ સ્થિતિમાં રહો. શ્વાસ છોડતા છોડતા બંને હાથ ચલાવી નીચે લાવ્યા પછી પગને ધીમે રહીને નીચે લાવો. ફરીથી બીજી બાજુ કરીશું. ડાબો પગ વાળો અને પછી રિલેક્સ રિલેક્સ રિલેક્સ. આરામ કરવા. પાદ હસ્તાસપાદ એટલે પગ અને અને બાજુમાં હાથ અનુભવા દે. ચારે સુધી રીતે અને પગને એક સાથે જોડતી પાદ હસ્તાસ. ઊંડો શ્વાસ લઈ બંને હાથ ઉપર ગયા. શ્વાસ છોડતા કમાથી આગળ ઝૂકો. જો તમારું માથું વિચનને સ્પર્શ થાય છે તમારા બંને હાથ માથું જતું કોશિશ કરો. પગ હલાવવાથી પૂરેપૂરો શ્વાસ લઈને પાછા ઊંચા આવો. પાછા આવો અને બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. અર્ધ ચક્રાસન કરીશું. તમારી બેસ્ટ કમરને બંને હાથ વડે સપોર્ટ આપો. ધીમે રહીને શ્વાસ લેતા લેતા કમરને સપોર્ટ દો. પાછળની તરફ ઝૂકો. પાછળની બાજુ બધું શું હોય એટલું આરામ ગરદનમાં અને છાતીમાં મેક્સિમમ સ્ટ્રેચિંગ થાય એવી રીતે બરાબર બેકવર્ડ બેન્ડિંગ કરો. શ્વાસ છોડતા છોડતા પાછા મૂળ સ્થિતિમાં આવો. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું અંતર કરો. બંને હાથ સમાંતર ખભાને અને શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ તમારો જમણો હાથ પગને પકડી લેવાનો. ડાબો હાથ અક્ષર આકાશ તરફ અને ડાબો હાથ ઉપર આકાશની તરફ. હથેળી ઉડાવવાની કોશિશ કરો. ઉપર ડાબા હાથની નોર્મલ શ્વાસ સાથે રાખો. જો શરીરનો આખો આકાર ત્રિકોણ જેવું બને છે એટલે આને ત્રિકોણાસન કહે છે. શ્વાસ લેતા લેતા પાછા આવો અને રિપીટ. ફરીથી ડાબી બાજુ બીજી બાજુ કરીશું. ડાબી બાજુ ઝૂકો. જો ડાબો હાથ ડાબા પગની પાછળ જમણો હાથ આકાશની તરફ. હથેળી જોવાની કોશિશ કરીએ.
બંને પગ ભેગા કરીને રિલેક્સ રિલેક્સ રિલેક્સ. અત્યાર સુધીના આસન સ્ટેન્ડિંગ પોઝિશનના આસન હતા. હવે સિટિંગ પોઝિશનના આસન. બેસવાના આસનો. સૌ પ્રથમ ભદ્રાસન. બેસી જાઓ તો તમે